આથેલો ખજૂર. જેટલી આ રેસીપી બનાવવી ઈઝી છે એટલી જ ગુણકારી પણ. આ આથેલો ખજૂર બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ લાલ ખજૂર લીધો છે અને ખજૂરમાંથી ઠળિયા કાઢી આપણે જે ડબ્બામાં આથવો હોય તે જ ડબ્બામાં ખજૂર લઈશું. ત્યારબાદ ક્રંચ માટે થોડા બદામના ટુકડા તેમજ થોડા કાજુના ટુકડા ઉમેરીશું. ડ્રાયફ્રૂટ ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે. ત્યારબાદ મેં અહીં ઘીને ગરમ કરી મેલ્ટ કરી લીધું છે. અહીં 250 ગ્રામ ખજૂર સાથે 100 ગ્રામ ઘી લીધું છે. ઘીને ગરમ ગરમ જ આ રીતે ખજૂર ઉપર રેડી દઈશું. ત્યારબાદ ઘીને ખજૂર સાથે સારી રીતે મિક્સ કરી દઈશું. ઘી અને ખજૂર સારી રીતે મિક્સ થઈ જાય એટલે ખજૂરને 4 થી 5 કલાક માટે રેસ્ટ આપી દઈશું. શિયાળાની ઠંડીમાં 4 થી 5 કલાકમાં ઘી સારી રીતે જામી જશે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણો આથેલો ખજૂર. અને રોજ સવારે આ આથેલો ખજૂર ખાવાથી શરીરમાં નવી શક્તિનો સંચાર થાય છે અને સ્વાસ્થ્ય માટે પણ આ આથેલો ખજૂર ખૂબ જ ફાયદાકારક છે. તો 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જતો આ આથેલો ખજૂર આ શિયાળામાં જરૂરથી ટ્રાય કરજો.